મહાનગરપાલિકાના 150 થી વધુ સફાઈ કર્મીઓએ નોકરીમાં કાયમી કરવાની માંગ સાથે હડતાળ શરૂ કરી છે। જ્યારે કમાટીબાગ ખાતે સફાઈ કર્મીઓ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું। સફાઈ કર્મીઓએ કમાટીબાગમાં આવતા લોકોને ફૂલ આપી પોતાની માંગણીઓ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચ્યું। રોજિંદા રીબા કરે એવા અમારો વિચાર છે, પણ આ લોકો કોન્ટ્રાક્ટમાં નાખવાની વાત કરે છે। તો અત્યારે અમે નાના બાળ બચ્ચા છે તો કોન્ટ્રાક્ટમાં રાખે તો અમે કેવી રીતે ઘર ચલાવીએ? અત્યારે બી અમારે 12,000 સેલેરી છે, 12,000 માં અમે આખું ઘર ચલાવીએ છીએ, સગા સંબંધી સાચવીએ, પછી મરણ પ્રસંગ બધું। આંદોલન એની માટે છે કે આ કર્મચારી આપ જોઈ રહ્યા છો બેનર પોસ્ટરો સાથે કે એમની વેદના શું છે અને કઈ પ્રકારના આ કર્મચારી મહેલું બી ઉપાડે છે, પોસ્ટમોર્ટમ બી કરે છે, બાગ બગીચા સાફ સફાઈ રાખે છે, માળીનું મજૂરનું બી કામ કરે છે। આપ જોઈ રહ્યા છો વડોદરામાં આશરે 5,000 થી 7,000 પબ્લિક ચાલવા આવે છે, એનું સ્વાસ્થ્ય આ કર્મચારી વડે જળવાય છે। તો આ કર્મચારીના હિતમાં કામ કરવું જોઈએ કે કોન્ટ્રાક્ટને ફાયદો આપીને। વડોદરા કોર્પોરેશનના બાગ બગીચામાં સફાઈનું કામ કરતા 150 કર્મચારીઓ આજથી હડતાલ ઉપર છે। કર્મચારીઓની માગણી એક જ છે કે જે રીતે એજન્સીને કામ આપવામાં આવી રહ્યું છે અને હંગામી કર્મચારીઓને છૂટા કરવાની વાત છે, ત્યારે આ કર્મચારીઓ આજે આંદોલન ઉપર ઉતર્યા છે। જે કમાટીબાગના લોકો છે એમને ગુલાબનું ફૂલ પણ આપી રહ્યા છે। શું કહો છો, શું માગણી છે, કેમ આંદોલન શરૂ કરવું પડે? આંદોલન એટલા માટે શરૂ કરવું પડે કે છેલ્લા 15 વર્ષથી આ માનવ દિન તરીકે એ લોકો સયાજીબાગ ખાતે મલ્ટી લેવલના કામ કરતા હોય છતાં એ લોકોને ફરી અધિકારીઓના કહેવાથી જો કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય તો એ લોકોનું શોષણ થઈ રહ્યું છે। એ શોષણ ના થાય એટલે આ લોકો વિરોધમાં ઉતર્યા છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે કર્મચારીઓ છે જે રીતે અત્યારે અમારી માંગે પૂરી કરોના નારા સાથે આંદોલન કરી રહ્યા છે। કમાટીબાગ સહિત વડોદરા શહેરના અનેક ગાર્ડન છે ત્યાં આ કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને આજથી કર્મચારીઓ સફાઈની કામગીરી બંધ કરી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા।